કલાક શું આ જ કરીએ? વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. પૂજાઓ પૂજાઓ બટા અહીંયા આવો તો આ પાણીનો ગ્લાસ અપાવો ને પૂજાઓ શું છે આ ડોસીને? મળતી નથી ને માત્ર મેલતી નથી. શાંતિથી સિરિયલ પણ નથી જોવા દેતી. પૂજાઓ આવું છું. શું છે? શાંતિથી સિરિયલ જોવા દો ને. પાણીનો ગ્લાસ ભરી દે બહુ તરસ લાગી છે આ શું? તમારે રસોડામાં ના જવું પડે એના માટે ગ્લાસ અને પાણી મૂકી તો આપ્યું છે. તું બેટા પાણીનો ગ્લાસ લેવા ગઈ ને ક્યાં તોડાઈ ગયો તમારા નોકર છીએ. 24 કલાક શું આ જ કરીએ? પાણીનો ગ્લાસ ભરી દે લાવું છું ભરીને. આ લો પાણીનો ગ્લાસ, પી લો. જ્યારે તરસ લાગે ત્યારે પી લેજો અને મને સિરિયલ જોવા દો. નવરી નથી તમારા માટે. અને ઢોળતા નહીં. મહેરબાની તમારી. હે ભગવાન કોઈ માફ કરશે આવી બીમારી નો આપતા એ ડોશી ઊભી રહે. કેમ જાય છે? નાવા જાઉં છું હવાનું નાયું નથી તો શું કે નાય આવું ઓહ, સવારે તો નાયા હતા, પાછું બપોરે ના જવું છે? ક્યાં શક્તિ જતી રહી કે શું? હા બેટા તને ખબર તો છે યાદ નથી રહેતું યાદ ન રહ્યું તને ખબર તો છે કે મને યાદ નથી રહેતું નાહી લીધું છે ને લાવ હું મારા રૂમમાં જઈને આરામ કરું છું આરામ જ છે. હાલ્યો અને જે કરવું હોય તે કરો. ડિસ્ટર્બ નહીં કરતા વચ્ચે મને. હવે બોલાવતા નહીં. સાંભળ્યું? હા 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 જાઉં છું મારા રૂમમાં આરામ કરવા હેલો વિશાલ, હા જાનુ, શું થયું? હું તમારા માંથી સાવ કંટાળી ગઈ છું. અરે પૂજા, તને ખબર તો છે કે ઓલરેડી મમ્મીને અલ્ઝાઇમરની બીમારી છે. દિવસે ને દિવસે એમની યાદ શક્તિ જતી રહી છે કે શું? સવારે નાઈને આવ્યા છે તો બપોરે નાવા જાય છે. હજી કિચન માંથી હું રસોઈ બનાવીને એમને જમવા બોલાવું છું તો મને પૂછે છે જમવાનું બની ગયું કે શું? તમે ઘરે આવો પછી આપણે શાંતિથી વાત કરીએ. હા સારું, ચાલ કઈ વાંધો નહીં, હમણાં આવું. બાય.
જાનુ, જાનુ, ઊભી થાને બગા. હું જ્યારે ઓફિસ થી આવું ને ત્યારે તું આટલી જ ગુસ્સામાં હોય છે. તું શાંતિથી મારી સાથે વાત કરે તો મને ખબર પડે ને. હું તમારા માથે હવે એની છે ને બીમારી છે, આપણને બંનેને ખબર છે. આખો દિવસ શું એની સેવા જ કરું? નોકર છું? તું નોકર નથી, તું આ ઘરની વહુ છે. અને રહી વાત સેવાની, તો મમ્મીનું ધ્યાન તું નહીં રાખે તો બીજું કોણ રાખશે? હું સિરિયલ જોતી હોય ત્યારે પણ, કિચનમાં હોય ત્યારે પણ બસ પૂજાવો પૂજાવો પૂજાવો. શું છે આ? જો કંઈક પૂજા, સમજાવો તમે એમને. જો પૂજા, મારી વાત સાંભળ. સિરિયલ મહત્વની નથી, મમ્મી મહત્વના છે. એ બધું મને નથી, હું નથી સમજતી કઈ. કરો તમે હવે કઈ. શું કરું? આમ તો પૂજાની વાત સાચી. મારે હવે માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવું. ત્યાં લોકો એની સેવા કરે છે. અહીં પૂજાના હાથ નીચે એની તબિયત વધુ બગડશે. હું કાલે સવારે જ માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. કહું છું, આ કયા મંદિરે લઈ જાય છે વિશાલ? એ તો કેમ મને. અને મમ્મી, એક નવું મંદિર છે અને ત્યાં બધા જ તમારી ઉંમરના લોકો છે, એટલે તમને ગમશે ત્યાં. તો સારું ને. હા, મારી ઉંમરના લોકો હોય ને તો મને ગમે ખરા. હા, ઠીક છે. થઈ ગઈ સવન પેક? સેક્સ. કહું છું બેટા, હા, અમે મા દીકરો મંદિરે જાય છે ને, તો તમે પણ અમારી હારે હાલો ને. ના ના, હું પછી આવીશ. ચલો મમ્મી, આપણે નીકળીએ. હવે લાગે છે કઈક. કેવું મમ્મીને? ત્યાં કેવું હતું રહેવાનું? સારું હતું ને, એમની ઉંમરના ઘણા લોકો હતા, એટલે મમ્મીને ગમશે. પણ તમે મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યા, એમને જાણ તો નથી થઈ ને? ખબર તો પડી જ ગઈ હશે. મમ્મી કઈ બોલ્યા નહીં. અરે વાહ, પૂજાએ તો આજે એના મમ્મીનું સ્ટેટસ મૂક્યું છે. ઓહ, આજે મધર્સ ડે છે. લાવો, હું પણ મૂકી દઉં. હું કઈ રીતે મૂકીશ? અને હું કેવો દીકરો છું કે હું મારા મમ્મીને
વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને પૂજાએ એના મમ્મીનું સ્ટેટસ મૂક્યું. એને મારા મમ્મી સાથે પ્રોબ્લેમ હતો. અમે શું કર્યું? મારા મમ્મીને હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. મેં બહુ ખોટું કરી દીધું છે. પૂજા, હું હમણાં આવું. ક્યાં જવું છે? એક મહત્વનું કામ છે, એટલે હું 1 કલાકમાં આવું. અરે મેં તમને વાત તો કરી હતી, આજે મધર્સ ડે છે, આપણે મમ્મીને ઘરે જવાનું હતું વિશ કરવા માટે. ક્યાંય નથી જવાનું, હું હમણાં આવું છું. બરાબર? છે આ ખોલું છું, શાંતિ. વિશાલ, આ શું? તમે તો મમ્મીને મૂકીને આવ્યા હતા ને વૃદ્ધાશ્રમમાં. પાછા ચાલો. પાછું આવી ગઈ લોહી પીવા મારું. મૂડ ખરાબ કરી નાખ્યો આણે તો. કરવાનું હું કઈ પૂછી રહી છું, જવાબ કેમ નથી આપતા? તમને વૃદ્ધાશ્રમમાં પણ ના સાચવ્યા. મેં આજે સવારમાં તારું સ્ટેટસ જોયું ને કે મધર્સ ડે છે, ત્યારે જ મને મારી ભૂલ સમજાણી હતી કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે, અને એ પણ તારી વાત માનીને. એ તો હજી નાના છે ને, એને એટલી સમજણ ન હોય, પણ તું તે ભાન ભૂલી ગયું કે ઘરની લક્ષ્મી ઉપર તું આટલું બધું જઈને વાત કરે છે. ના મમ્મી, એને તમારું પણ નક્કી રાખ્યું. હશે બેટા, બધા માણસોની સહાયને પ્રકૃતિ સરખા ન હોય. કદાચ એને મારા માટે પ્રેમ નહીં હોય, એટલા માટે મને વૃદ્ધાશ્રમમાં મૂકવા તૈયાર થઈ ગઈ. ના મમ્મી, હવે તમારી કોઈ જ ભૂલ નથી. અરે ભૂલ તો હું કરી બેઠો કે આની વાતમાં આવીને મેં તમને તર છોડ્યા. આ નાટક બંધ કરો. આ મગજમાંથી આંસુ પાડીને શું સાબિત કરવા માંગો છો? કે તમે સારા ને હું ખરાબ છું? જો વિશાલ, કાં તો આ ઘરમાં હું રહીશ, કાં તો તમારી માં. તારે જવાબ જ સાંભળવો છે ને? વિશાલ, તને આવા સંસ્કાર આપ્યા છે કે તું ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડે કે તું મારું દાવા લાગ્યું. તને ખબર છે કે ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડો એ કેટલું પાપ છે? એને હું નહોતી ગમતી. મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો ને, તમારે ત્યાં રહેવા દીધી હતી. મારા કારણે તારા સુખી સંસારમાં આગ લાવવા ઉભો થયો છે. બેટા, મારા કારણે તારો ઘર સંસાર બગડે ને એવું નથી ઈચ્છતી. હું અમને નથી ગમતું ને કે મારા ઘરમાં રહો, તો મારે નથી રહેવા ઘરમાં. મને જ્યાં મૂકી આવ્યો હતો ને, મને જ્યાં મૂકી આવ્યો હતો ને ત્યાં પાછી ચાલી જઈશ. સમજો? ત્યાં જતી રહીશ. જોયું ને? આ મારી માને કેટલી હેરાન કરી
ન કહેવાના વેણ કીધા. ઉતાર્યા છતાં પણ આજે તારા લીધે એ જ માએ એના પેટના દીકરાને ઝાપટ પણ મારી અને તારી પડખે ઉતરે છે આજે. અને હા, તારી માં સાથે આવું કોઈ કર્યું હોય તો તારી જ માને જો ભારત ભાઈ કહેવે તો માં, મને બધું સમજાઈ ગઈ છે. હું અત્યાર સુધી તમારા પર અત્યાચાર કરતી હતી અને તમે મને દીકરીની જેમ છે. જાઓ. હા, ને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એટલે જ બસ છે. છોડું કચોરું થાય માવતર કરવું તો ક્યારેય ન થાય. મેં ક્યારે આ ઘરમાં કોઈ માન્યા જ નથી. જ્યારથી મારા મિત્ર સાથે લગ્ન કરીને આવ્યા છો ને ત્યારથી મને દીકરી જ મારી છે. દીકરી ભૂલ કરે તો મા બાપ તો કરી જ દે ને. મા બાપ કરી જ દે.